ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન નંબર 19820ના ટોયલેટમાંથી નવજાત બાળક મળી આવ્યું હતું. કોટા વડોદરા પેસેન્જર ટ્રેનના બાથરૂમમાં નવજાત બાળકને કોથળામાં કોઈએ છોડી દીધું હતું. બાળકના રડવાનો અવાજ સાંભળીને અન્ય મુસાફર દ્વારા ગોધરા સ્ટેશન પર રેલવે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવી રહ્યું છે કે માતા પોતાના 1.5 મહિનાના પુત્રને ટ્રેનના બાથરૂમમાં છોડીને ફરાર થઈ ગઈ છે. જોકે પોલીસે બાળકનો કબજો લઈ લીધો હતો, પરંતુ હવે બાળક ટ્રેનના ટોયલેટમાં કેવી રીતે ગયું તેની તપાસ કરી રહી છે. ગુજરાતના પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન 19820ના ટોયલેટમાંથી નવજાત બાળક મળી આવ્યું તો કોટા વડોદરા પેસેન્જર ટ્રેનના બાથરૂમમાં નવજાત બાળકને કોથળામાં કોઈએ છોડી દીધું હતું. બાળકના રડવાનો અવાજ સાંભળીને અન્ય મુસાફર દ્વારા ગોધરા સ્ટેશન પર રેલવે પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે માતા પોતાના 1.5 મહિનાના પુત્રને ટ્રેનના બાથરૂમમાં છોડીને ફરાર થઈ ગઈ છે. જોકે પોલીસે બાળકનો કબજો લઈ લીધો હતો, પરંતુ હવે બાળક ટ્રેનના ટોયલેટમાં કેવી રીતે ગયું તેની તપાસ કરી રહી છે. બ્યુરો રિપોર્ટર જનાદેશ ન્યૂઝ, પંચમહાલ.